સુરતના સંશોધક દિકાંશ પરમારની અદ્ભુત શોધના કારણે હવે ગુજરાતમાં નોંધાયેલા સાપોની કુલ પ્રજાતિઓની સંખ્યા 65થી વધીને 66 થઈ છે. ગુજરાતના જીઓલોજિસ્ટ અને હેપ્રોટોલોજિસ્ટ દિકાંશ એસ પરમાર અને તેમની ટીમ વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રમાં મહત્વનો ટર્નિંગ પોઈન્ટ પૂરો કર્યો છે. 200 વર્ષ પહેલા પ્રથમ વખત ઓળખવામાં આવેલી ડેન્ડ્રેલાફિસ ચેરેકાકોસ પશ્ચિમ ઘાટ બ્રોન્ઝ બેક સાપની પ્રજાતિ, જેને સાબિત કરવાની ગૂંચવણ વર્ષોથી રહી હતી, તેને ફરીથી વૈજ્ઞાનિક માન્યતા દિકાંશ એસ પરમાર અને તેમની ટીમ વૈજ્ઞાનિક શોધના કારણે મળી છે, જે સાપની આ પ્રજાતિને તેના નવા રહેઠાણોમાં ઉમેરે છે. 7 વર્ષના રિસર્ચના કારણે સાબિત થયું છે કે આ સર્પ ગુજરાતમાં પણ છે, જેના કારણે ગુજરાતમાં નોંધાયેલા સાપોની કુલ પ્રજાતિઓની સંખ્યા વધીને 66 થઈ છે. ડેન્ડ્રાલિફિસ ચેરીકોકસ એટલે કે ધી વેસ્ટર્ન ઘાટ્સ બ્રોન્ઝ બેકની ખોજ એક ખૂબ જ અગત્યની ખોજ છે, ખાસ કરીને ગુજરાતના ઇતિહાસમાં, કેમ કે આ સાપ હર્પિટોફોનામાં એક નવા સ્નેક. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.